આજે મેં બીટની એક યુનિક રેસિપી બનાવી છે જે હિમોગ્લોબિનથી ભરપૂર હોય છે અને જ્યારે આપણા બાળકો બીટ નથી ખાતા તો તમે આ રીતે એક અલગ અલગ વાનગી બનાવીને ખવડાવશો ને તો એ લોકોને જોતાં જ ખાવાનું મન થઈ જશે। એટલા માટે મેં આજે બીટની એક અલગ રીતથી જ આરમોલમાં પેક કરીને એને અલગ જ શેપ આપીને એની યુનિક રેસિપી બનાવી છે। તમે જોઈ શકો છો કઈ રીતે મેં એને આરમોલમાં ભરીને એની રેસિપી તૈયાર કરી છે એકદમ પ્રેસ્ટી સ્ટાઇલમાં। તો આ રીતે મેં એક બીટની યુનિક રેસિપી બનાવીને તૈયાર કરી લીધી છે જે ખૂબ જ હેલ્ધી હોય છે। તો ચાલો શરૂ કરીએ આપણે બીટની રેસિપી બનાવવાનું। હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બીટ લઈ લીધા છે, પછી એને ધોઈને છોલી લીધા છે, પછી એને આપણે નાના નાના પીસમાં કટ કરી લેવાના છે। તમારે છીણવા હોય તો તમે એને છીણીની મદદથી છીણી પણ શકો છો। બીટ બહુ જ હેલ્ધી વસ્તુ છે। આપણે એને ખાઈશું ને તો આપણા શરીરમાં લોહીની ક્યારેય કમી નહીં આવે અને બીટ ખાવા બહુ જ સારા છે। પણ આપણે બીટ અમને ભાવતા નથી તો આપણે આ રીતે અલગ અલગ વાનગી બનાવીને ખાઈશું ને તો આપણને બીટ ભાવશે અને આપણે બીટ ખાવાનું ગમશે। તો આ રીતે આપણે પલ્સની સાઈડ રોંગ સાઈડ ચલાવતા જઈશું અને આ રીતે એના ઝીણું આપણે દરદરું પીસી લેવાનું છે। આપણે એને બહુ એના ફાઇન પેસ્ટ તૈયાર નથી કરવાની। આ રીતે મેં બીટને કરેલું બીટ એક પ્લેટમાં કાઢી લીધું છે। ખાંડ, કોપરાની છીણ, 1 કપ દૂધ લઈ લીધું છે, થોડા કાજુ બદામ સમારી લીધા છે અને અહીંયા મેં અડધો કપ મિલ્ક પાવડર લઈ લીધો છે। હવે એક પેન રાખી દઈશું, એની અંદર 2 થી 3 ચમચી જેટલું મેં ઘી નાખી દીધું છે। હવે જે આપણે બીટને પીસી લીધું છે ને એ બીટ આપણે પહેલાં અંદર નાખી દેવાનું છે અને એને સરસ આપણે આ રીતે શેકી લેવાનું છે। જ્યાં સુધી એનું પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે એને આ રીતે પહેલાં એમ જ શેકી લેવાનું છે। આ રીતે તમે બનાવશો ને ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે, તમને બહુ જ ભાવશે, ઘરમાં બધાને જ બહુ ભાવશે। બહુ જ સરસ આ એક યુનિક રીતથી મેં તૈયાર કર્યું છે, બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો છો કે બધું જ પાણી એનું શેકાઈ ગયું છે અને કોળું પડી ગયું છે। એટલે હવે આપણે દૂધનો ઉપયોગ કરવાનો છે। 1 કપ દૂધ લઈ લીધું છે મલાઈવાળું, પહેલાં ગરમ કરી લીધું હતું, પછી ઠંડુ થઈ ગયું છે રૂમ ટેમ્પરેચર પર, અને ઠંડુ દૂધ નથી લેવાનું, રૂમ ટેમ્પરેચર ઉપર જ લેવાનું છે। અને મલાઈ બી અંદર થોડી લઈ લીધી છે મેં। હવે દૂધ બળી ગયું છે આપણું, આ રીતે આપણું દૂધ બળી જાય ને, તમે જુઓ છો કે આપણું દૂધ બળી ગયું છે। દૂધ બળી જાય પછી જ આપણે અંદર ખાંડ નાખવાની છે। 3 થી 4 ચમચી જેટલી મેં અહીંયા ખાંડ લઈ લીધી છે, કેમ કે બીટ પણ ગળ્યું હોય છે અને આપણો દૂધ નાખ્યું છે એટલે એ પ્રમાણે આપણે મિલ્ક પાવડર પણ નાખવાના છે, એટલે એ પ્રમાણે જ આપણે ખાંડનો ઉપયોગ કરવાનો છે। 2 થી 3 ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે। તમે જુઓ છો કે ખાંડ નાખીશું ને એટલે એનું પણ પાણી છૂટશે, એટલે આ રીતે એનું પાણી છૂટે અને પછી એનું પણ પાણી બળી જાય ને, જો છો ને તમે કે એનું પણ ખાંડનું પાણી છૂટ્યું હતું એ પણ હવે બળી જવાયું છે। આ રીતે બળી જાય એટલે એનો કલર પણ થોડો થોડો ચેન્જ થવા લાગશે અને પછી આપણે જે કોપરાની છીણ લીધી છે ને એ પણ અંદર આપણે એડ કરી દેવાની છે અને આ મિલ્ક પાવડર છે એ પણ એડ કરી દઈશું। બધું મેં 3 થી 4 ચમચી જેટલું ઉપયોગમાં લીધું છે। તમારે જે પ્રમાણે ખાવું હોય ને એ પ્રમાણે તમે લઈ શકો છો। મેં આ 3 થી 4 બીટ લીધા છે ને એટલે એ પ્રમાણે જ મેં 3 બીટ પ્રમાણે જ મેં બધું વસ્તુનો ઉપયોગ કર્યો છે। આ રીતે સરસ એને આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે અને ત્યાં સુધી મિક્સ કરવાનું છે જ્યાં સુધી આપણી પેન મિશ્રણ છોડી ના દે ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેવાનું છે। આ રીતે બધું જ મિક્સ કરતા જઈશું ને બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત લાગે છે। એક આમાં માવાનું બી જરૂર પડતી નથી, પણ તમારી જાણે એક મીઠાઈ જ તૈયાર થઈ જાય ને એ રીતે, કે તમે હલવો પણ કહી શકો, બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે। તો બીટનો હલવો પણ તમે આને કહી શકો છો। હલવાની જેમ જ આ બનીને તૈયાર થઈ જાય છે, તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે બનાવવાનું। તમે જોઈ શકો છો કે બધું જ સરસ થઈ ગયું છે અને પાણી બધું બળી ગયું છે, દૂધ બળી ગયું છે, બધું બળી ગયું છે અને માવો છૂટો અંદર પેનમાંથી છૂટો પડવા લાગ્યો છે ને હવે આપણે એને એક પ્લેટમાં
કેક બાઉલમાં કાઢી લઈશું અને પછી એના ઉપર થોડા કાજુ બદામથી ગાર્નિશ કરી લઈશું. તમે આ રીતે પણ ચમચીથી ખાઈ શકો છો અને તમે આ રીતે એક બિસ્કિટની અંદર જે આ બિસ્કિટ મૂકીને આવે છે ને એ જ મેં પ્લાસ્ટિકનું આર્મોલ લઈ લીધું છે. એના અંદર આપણે ભરીને એને એક અલગ જ ને નવો શેપ આપીશું. તો મેં પેસ્ટ્રી હોય ને એ રીતે બનાવીને એને અલગ જ શેપ આપ્યો છે કે બાળકોને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એ રીતે મેં એને અહીંયા તૈયાર કરી લઈ છે. તો તમે જોઈ શકો છો કઈ રીતે મેં પેક કર્યું છે. નીચે કાજુ બદામ નાખી દીધા છે. થોડા કાજુ બદામ બી ડ્રાયફ્રૂટ બી શરીર માટે ખૂબ હેલ્ધી હોય છે એટલે આપણે બાળકોને આ રીતે ખવડાવશું તો એ લોકો ખાઈ લેશે. તો તૈયાર છે મારો બીટની પેસ્ટ્રી કહી શકો તમે અને બીટનો હલવો પણ કહી શકો. તો એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગે છે અને સ્વાદમાં ટેસ્ટી પણ હોય છે. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા, મારી આવી અવનવી રેસીપી જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એને તમે ઓપન કરીને જોઈ શકો છો. બાય.